ડીસાના ગુલબાણી નગરમાં ગાય ભડકતા 3 લોકોને અડફેટે લેતા રહીશોનો જીવ તાળવી ચોંટ્યો। ડીસાના ગુલબાણી નગર સોસાયટીમાં ગાય ભડકતા 3 લોકોને અડફેટે લેતા રહીશોના જીવ તાળવી ચોંટ્યા। ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓની સમસ્યાને લઈ શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જ્યાં નજર કરો ત્યાં શહેરમાં રખડતા પશુઓ નજરે પડી રહ્યા છે। શહેરમાં રખડતા પશુઓને કારણે સિનિયર સિટીઝન સહિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। શહેરી વિસ્તારમાંથી રખડતા પશુઓની સમસ્યાને દૂર કરવા માટે ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્ય સરકાર દ્વારા વારંવાર નગરપાલિકાઓને કડક શબ્દોમાં સૂચનાઓ આપવામાં આવી છે, છતાં ડીસા નગરપાલિકાના સત્તાધીશો રાજ્ય સરકાર અને હાઈકોર્ટના આદેશને ઘોળી અને પી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે। ડીસા નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવા માટે દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં પરિસ્થિતિ જેસે તે વૈસે હાલતમાં જોવા મળી રહી છે। ત્યારે આજે ડીસાના વોર્ડ નંબર 2 ના ગુલબાણી નગર સોસાયટીમાં સવારથી એક ગાય ભડકતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા। ગાય સોસાયટીમાં રોડ પર ચાલતા વાહન ચાલકો અને રાહદારીને અડફેટે લેતા દોડધામ મચી જવા પામી હતી। 3 જેટલા લોકોના ગાયે અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી, જેને લઈ સોસાયટીના રહીશોએ પાલિકા કચેરી ખાતે જાણ કરાતા પાલિકાની ટીમ કલાકો બાદ ગુલબાણી નગર સોસાયટી ખાતે પહોંચી અને ભારે જહેમત બાદ ગાયને બાંધી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવતા સોસાયટીના રહીશો સહિત વાહન ચાલકો રાહદારીઓ રાહતનો શ્વાસ લીધો। પાલિકાનો આભાર વ્યક્ત કરાયો હતો અને રોજબરોજ રખડતા પશુઓને લોકોને નુકસાન પહોંચાડી રહ્યો છે। ત્યારે ડીસા શહેર પોલીસ સહિત પાલિકા દ્વારા સંકલન કરી શહેરમાં રખડતા છોડતા પશુ માલિકો સામે કડક કાર્યવાહી કરી શહેરમાંથી રખડતા પશુઓની સમસ્યાને કાયમી દૂર કરવામાં આવે તેવી શહેરીજનો દ્વારા પણ માંગ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।